નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। દર્શક મિત્રો, સાયબર એટેક આ એક એવો શબ્દ છે કે જે લોકોની રાતોની ઊંઘ અને દિવસની સુખ ચેન છીનવી લે છે। તેની મદદથી હેકર્સ લોકોના ડેટા અને ઇન્ફોર્મેશન ચોરી કરે છે, સાથે જ બેંક એકાઉન્ટ પણ ખાલી કરી દે છે। સાયબર એટેક વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે। આ એ જ કારણ છે કે ફોન પર આવેલા એક SMS, WhatsApp पर आवेला मैसेज के પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનનોન લિંક પર ક્લિક કરવાથી યુઝર્સને રડવાનો વારો આવે છે। તો સાયબર એટેક ડિવાઇસ પર નહીં પરંતુ તેના પર રહેલા અલગ-અલગ પ્લેટફોર્મ પરથી થતા હોય છે। કોઈ સાથે કનેક્ટ થતા પહેલા તેના સોર્સ અને મોડ વિશે પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે। આજકાલ બેંક સંબંધિત કામ પણ સ્માર્ટફોનની મદદથી સરળતાથી થઈ જાય છે। મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટ પણ જે છે તે પણ કરતા હોય છે। તેના કારણે સાયબર ક્રાઇમના બનાવો પણ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ગુનાનો ભોગ બન્યા પછી પણ લોકોને સમજાતું નથી કે આવી ઘટના પછી શું કરવું। ત્યારે આજે અમે તમને જણાવીશું મોબાઈલની જે મની યુઝર્સ એપ વિશે અને આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે માનસી શાહ। तो मानसी जी, आपનું ફરી એક વખત સ્વાગત છે પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। જે પ્રકારે આપ રોજ બરોજ નવી નવી ઘટનાઓ વિશે જાણકારી આપતા હો છો, સાયબરના જે પ્રકાર છે તેના વિશે માહિતી આપતા હોય છો, તો આજે એક એવા પ્રકારની પણ વાત કરી છે। આજકાલ સ્માર્ટફોન કે જે તમામ લોકો યુઝ કરતા હોય છે અને હવે તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ એટલા બધા વધી ગયા છે કે ઓનલાઈન પેમેન્ટ્સ માટે પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારે એપના માધ્યમથી પણ ફ્રોડ થતા હોવાના કિસ્સાઓ પણ અનેક પ્રકાશમાં આવી રહ્યા છે। જે ફ્રોડ છે તે કેવી રીતે થાય છે અને આ એપ લોકો માટે કેટલી સેફ? નમસ્કાર દર્શક મિત્રો, હવે આજે હું તમને જણાવીશ કે મોબાઈલના યુઝર થકી જે આપણે મોબાઈલથી ડિજિટલ પેમેન્ટ આપીએ છીએ કાં તો જે એક્સેપ્ટ કરીએ છીએ એના દ્વારા અત્યારે નવા પ્રકારના ક્રાઇમો વધી રહ્યા છે। સો એમાં અત્યારે એક પ્રકારનો નવો એ રીતે સાયબર માફિયાઓ કરે છે કે તમારા મોબાઈલમાં પેટીએમ, ગૂગલ પે કે જે ફોન પે અને ગૂગલ પે દ્વારા એ લોકો આ જે ફ્રોડ કરે છે એ નવી પદ્ધતિનું નામ છે જમ્પ્ડ। હવે JUMPED એ નામનું ટેકનિક સ્કેમર અત્યારે આચરી રહ્યા છે। હવે આ પદ્ધતિમાં જે છે સ્કેમર્સ લોકો શું કરે છે કે તમારા અકાઉન્ટમાં રિયલ મની ડિપોઝિટ કરે છે અને રિયલ મની ડિપોઝિટ સપોઝ કે 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા કોઈના પણ અકાઉન્ટમાં એમણે ડિપોઝિટ કર્યા। હવે ડિપોઝિટ પછી એ લોકો શું કરે છે કે તમને એ લોકો ફોન કરે છે કાં તો એ લોકો તમને મેસેજ કરે છે કે તમારા અકાઉન્ટમાં અમારાથી ભૂલથી આ રિયલ મની મતલબ અમે એ લોકોએ મોકલી આપ્યા છે અને ખરેખર આ ફેક મની નથી હોતા, આ રિયલ મની જ હોય છે। અને આપણને ઉત્સાહ આવી જાય છે કે અરે આપણા અકાઉન્ટમાં આપણે જોઈએ SMS આવે છે બેંક તરફથી કે તમારા અકાઉન્ટમાં 5,000 કે 10,000 રૂપિયા આવ્યા છે, એ પણ અનનોન નંબરથી। એટલે તમને ડેફિનેટલી કોઈ પણ ને જાણવાની જિજ્ઞાસા થાય છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે। હવે જ્યારે પણ આ વસ્તુ માટે આપણે જ્યારે ચેક બેલેન્સ માટે આપણે ઓપ્શન દબાવીએ છીએ અને ચેક બેલેન્સ કરવા માટે જ્યારે આપણે મતલબ આપણો જે પિન નંબર છે, વેધર ઇટ ઇઝ અ ફોન પે હોય, જીપે હોય કે મતલબ પેટીએમ હોય, તો એના પર આપણે જ્યારે બેલેન્સ ચેક કરવા માટે આપણી બેંકના અકાઉન્ટમાં જઈને ચેક બેલેન્સ કરીએ છીએ અને જ્યારે આપણો પોતાનો અંગત પિન નાખીએ છીએ ત્યારે જ આપણે એ સ્કેમરના જાળમાં ફસાઈ જઈએ છીએ। કારણ કે ઇવેન્ચ્યુઅલી તમે એ સ્કેમરને તમારા પૈસા વિથડ્રો કરવા માટે એમણે તમે એને પાસવર્ડ આપી દીધો, એ જ રીતે મતલબ એ લોકો તમારું અકાઉન્ટ હેક કરે છે। બીકોઝ કે આ લોકો જ્યારે તમારા અકાઉન્ટમાં પૈસા નાખે છે અને જ્યારે તમે આ પિન નાખો છો ત્યારે એવું એટલે એ લોકો જે અંગત રીતે મતલબ કે તમારા ફોનમાં એ લોકો એન્ટર થાય છે મતલબ અજાણ્યા નેટવર્ક થ્રુ, અને એ નેટવર્ક થ્રુ એક્સેસ કરવા માટે તમારી બેંકના એક્સેસ કરવા માટે તમારા પાસવર્ડની જરૂર હોય છે। અને જ્યારે તમે ચેક બેલેન્સ કરો છો
અને જ્યારે પિન નંબર નાખો છો ત્યારે એ જે સ્કેમર હોય છે એ એની પાસે તમારા અકાઉન્ટની બધી માહિતીઓ, તમારા અકાઉન્ટમાં કેટલા પૈસા છે પ્લસ તમારો પિન નંબર પણ આવી ગયો હોય છે. એટલે હવે જ્યારે તમને એ લોકો એમ કહે છે કે ભાઈ ભૂલથી આ પૈસા નખાઈ ગયા છે અને તમે ફર્સ્ટ ઓફ ઓલ એમ કરો છો કે ચલો સામેવાળાના એ ભૂલથી પૈસા આવી ગયા છે, આપણે એને પાછા સેન્ડ કરીએ. એ તો છે જ. એ પદ્ધતિમાં તો તમે એને પૈસા સામેથી સેન્ડ કરવા માંગો છો અને તમે બાય ચાન્સ સેન્ડ પણ કરી દેવ છો તો એ જે પૈસા નાખ્યા હોય છે એ પૈસા પણ એમને પાછા મળી જાય છે. પ્લસ તમારા અકાઉન્ટમાંથી જ્યારે પણ વિડ્રોલ થાય છે ત્યારે તમારા વિડ્રોલ નું જે એક્સેસ છે એ તમે સ્કેમરના હવાલે કરી દેવ છો. હવે એ જે વિડ્રોલ ની રિક્વેસ્ટ આવે છે અને જ્યારે તમારા ફોનમાં મેસેજીસ આવવાના ચાલુ થાય છે તો એ ખરેખર મેસેજીસ સામેવાળા સ્કેમરના મોબાઈલમાં પણ જાય છે અને જ્યારે પણ એ લોકો પૈસા વિડ્રો કરે છે તમારા રિયલ અકાઉન્ટમાંથી વિડ્રોલ થવા માંડે છે. એટલે પહેલા તો વસ્તુ એ છે કે જ્યારે પણ તમારા મોબાઈલમાં આવી રીતે કોઈ અનનોન નંબરથી મેસેજ આવે કે અનનોન નંબર પરથી ફોન આવે તો પહેલા વસ્તુ તમારી જાતને સતર્ક કરવા માટે અને સ્કેમરને ગુમરાહ કરવા માટે તમારે શું કરવાનું કે ખોટો પિન નાખવાનો. હવે ખોટો પિન નાખશો એટલે શું થશે કે જે એ લોકોએ ટેકનિક વાપરી હશે આ જમ્પ નામની, એ ટેકનિક નો જે એ લોકો યુઝ કરવા માંગે છે વિડ્રોલ માટે, તો એ ટેકનિક એ લોકોની કામયાબ થતી નથી અને એ લોકો જે પિન દ્વારા તમારું અકાઉન્ટ એક્સેસ કરવા માંગે છે એ પિનની જે લિંક છે એ નહીવત થઈ જાય છે. મતલબ કે એ લિંકનો એ લોકો યુઝ કરી શકતા નથી બીકોઝ એ પૈસા નાખ્યા એ ટાઈમ પછી એ લોકો જે સ્કેમરની પદ્ધતિ અપનાવે છે. હવે તમે જ્યારે રોંગ પિન એન્ટર કરો છો ત્યારે એ લોકો તમારા અકાઉન્ટમાં નો એક્સેસ કરી શકતા નથી અને પછી તમારે જ્યારે તમારું બેલેન્સ ચેક કરવું હોય ત્યારે તમે બેલેન્સ રિયલ પિન નાખીને ચેક કરી શકો છો. પણ પહેલા આનાથી બચવા માટે તમારે એવું કરવાનું છે કે મેં જેમ કીધું કે તમારે રોંગ પિન નાખવાનો છે. કોઈ પણ અજાણ્યા નંબર પરથી તમને ફોન કે SMS આવે એટલે પહેલા તો રોંગ પિન નાખીને એ સ્કેમરની તમે બધી જે ફ્રોડની એ લોકો ટેકનિક છે એ તમે બંધ કરી દેવ, મતલબ કે એને તમે નહીવત કરી દેવ અને પછી તમે તમારું બેલેન્સ ચેક કરો. યા તો વધારે સાવચેતી રાખવા માટે તમે તમારા નજીકના ATM માં જાઓ, તમારા ડેબિટ કાર્ડ થી તમારા જ્યારે બેલેન્સ ચેક કરવાનો ઓપ્શન આવે છે તમારા અકાઉન્ટમાં તો ત્યાં જઈને તમારું બેલેન્સ ચેક કરો. ફોન પરથી અને ફોનની જે એપ્સ છે બધી એમાં તમે ચેક બેલેન્સ કરવાનો આગ્રહ નહીં રાખો. સો પહેલા વસ્તુ સપોઝ ફર્સ્ટ નંબર કે તમારે રોંગ પિન નાખીને એકવાર સ્કેમરની પદ્ધતિઓ નાબૂદ કરી દેવાની અને બીજી વસ્તુ વધારે સતર્ક રહેવા માટે આવી રીતે અનનોન નંબર પરથી મેસેજ કોલ આવે ત્યારે તમારે નજીકના ATM માં જઈ શકો છો યા તો પછી તમે નજીકની બેંકમાં જઈને તમારા અકાઉન્ટ ચેક કરાવી શકો છો કે તમારા અકાઉન્ટમાં ક્યાંથી અને કોણે પૈસા આપ્યા છે. તો આ રીતે જ્યારે જમ્પ નામની એ લોકો ટેકનિક વાપરે છે નવી ત્યારે તમે એનાથી બચી શકો છો. હવે બીજી એક વસ્તુ જ્યારે સાયબર માફિયાઓ છે એ નવા ક્રાઇમની ટેકનિકો બહાર પાડતા રહે છે. હવે બીજી એક ટેકનિક એવી અત્યારે આવી છે કે સાયબર ક્રાઇમના જે માફિયાઓ છે વાલીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. જેટલા પણ પેરેન્ટ્સ લોકો છે એમણે બચવાની જરૂર છે કારણ કે હવે એ લોકો એમ કે છે કે ફોન કરીને કે હું CBI માંથી બોલું છું અને તમારો પુત્ર કે પુત્રી સેક્સ રેકેટમાં ફસાઈ ગયા છે અને આ લોકો અજાણ્યા નંબર પરથી તમને ફોન કરે છે, વાલીઓને ધમકી આપે છે અને સંતાનોના નામ સાથે તમને ટાર્ગેટ કરે છે અને પછી એ લોકો બીજું એક વસ્તુ એમ કહે છે કે તમારા છોકરા કે છોકરી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ગયા છે. તો આ રીતે એ લોકો મતલબ લોકોને હેરાન કરે છે. જેમ કે હમણાં વડોદરામાં એક ઘટના બની કે એક બેન દુકાન પર મતલબ એમની પોતાની દુકાન હતી અને એમને ફોન આવ્યો કે તમારી પુત્રી આ રીતે સેક્સ રેકેટમાં ફસાઈ ગઈ છે અને પછી પૈસાની માંગણી કરી કે તમે અમને પૈસા આપો તો અમે એમને મતલબ તમારી પુત્રીને આ બધામાંથી બહાર કાઢી દેશું. હું CBI માંથી બોલું છું અને પોલીસના કપડા પહેરીને તમને એક WhatsApp પર કે એવી રીતે વિડીયો પણ સેન્ડ કરે છે એ લોકો કે તમને ભરોસો આવે. પણ એ બેને બુદ્ધિ વાપરીને નજીકના એમના કોઈક સાયબર
એક્સપર્ટ એમના ફ્રેન્ડ હશે અને પોલીસમાં હશે તો એમને જાણ કરી ત્યારે ખબર પડી કે આ વસ્તુ એક સ્કેમ છે અને આ રીતે બેન આ મતલબ સ્કેમરના જાળમાંથી મુક્ત થઈ ગયા. પણ પછી બીજી વસ્તુ એ થઈ કે મતલબ વડોદરાની બીજી ઘટના છે કે એમને એક પિતાને એમના ફોન આવ્યો કે એમનો પુત્ર છે એ આવી રીતે કોઈ પણ ગુનાહી પ્રવૃત્તિમાં સંડોવાઈ ગયો છે અને મતલબ ડ્રગ્સ ના રવાડે ચડી ગયો છે. પોલીસને ખબર પડી ગઈ છે કે લોકો ડ્રગ્સ ને બધું જે વસ્તુઓ ક્યાંથી લાવે છે અને આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢવા માટે તમારે આટલા પૈસા આપવા પડશે. પણ ત્યારે પણ એવું થયું કે પિતાએ ફોન મ્યુટ પર રાખી અને બીજા ફોનથી પોતાના પુત્રને વિડીયો કોલ કર્યો. ત્યારે પિતાને ખબર પડી કે એમનો પુત્ર મતલબ કોઈ મંદિરે દર્શન કરવા ગયો હતો સિટીની બહાર. એટલે ત્યારે પણ એ વસ્તુ સ્કેમર કરી નહીં શક્યા અને પિતાને જાણ થઈ ગઈ કે આ એક સ્કેમ છે, મારો પુત્ર આવી રીતે કોઈ પણ નશાના ચક્કરમાં ફસાયો નથી, આ ખાલી મારી પાસેથી પૈસા પડાવવા માટે આ બધી ટેકનિકો સ્કેમર્સ લોકો વાપરે છે. સો આ રીતે અલગ અલગ અનેક પદ્ધતિઓથી સ્કેમર લોકો તમને લૂંટે છે. અને એમાં તમારા બીજા એક કિસ્સામાં એવું થાય છે કે સપોઝ મતલબ કે અમદાવાદમાં એક કિસ્સો એવો બન્યો કે વાલી પર ફોન આવ્યો કે તમારો પુત્ર કે પુત્રી અત્યારે સ્કૂલમાં પહોંચ્યા નથી અને હું સ્કૂલના પ્રિન્સિપલ બોલું છું અને તમારા પુત્ર કે પુત્રી અમારી પાસે છે, તો તમારે અગર મતલબ અમારી પાસેથી છોડાવવું હોય તો તમે પોલીસને જાણ કર્યા વગર અમને આટલા પૈસા આપો અને તમારા પુત્રને છોડાવી લેવું. પછી સજાગ રહેતા જ પિતાએ પ્રિન્સિપલ જોડે વાત કરી, સ્કૂલના ટીચર્સ જોડે વાત કરી તો ખબર પડી કે એમનો પુત્ર સ્કૂલમાં જ હતો. તો આ રીતે સાયબર માફિયાઓ અલગ અલગ રીત વાપરીને લોકોની પાસેથી પૈસા પડાવવાનું રેકેટ એ લોકો ચાલુ રાખે છે. હવે હમણાં બીજો એક દિલ્હીમાં એવો કિસ્સો બન્યો છે કે મતલબ જે નાઇજીરિયન લોકો હોય છે એ નાઇજીરિયન લોકો ઘણા સમયથી મતલબ ઘણા વર્ષોથી દિલ્હીમાં રહેતા હતા અને એ લોકોએ 15 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને 500 અકાઉન્ટ હેક કરીને એ લોકોએ 900 લોકોને આજ સુધી ફસાવ્યા હતા એ એક અહેવાલ મુજબ. હવે આ નાઇજીરિયનોના મતલબ જયારે પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે લોકો ઇલીગલ રીતે રહેતા હતા. એ નાઇજીરિયન લોકોના વિઝા પણ ખતમ થઈ ગયા હતા તો પણ એ લોકો ભારત દેશમાં રહેતા હતા. એ લોકોએ સ્કેમિંગ માટે એવી પદ્ધતિ અપનાવી હતી કે નકલી ફેક અકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવીને એ લોકો યુવતીઓને પોતાની મતલબ મોહજાળમાં ફસાવતા હતા. જેમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે હું દુબઈનો એક બિઝનેસમેન છું અને મારે ઇન્ડિયામાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે. તો એ રીતે એમણે યુવતી સાથે વાતચીત ચાલુ કરી અને પછી એ જે સોશિયલ મીડિયા પર એનો ફોટો હતો, એના બિઝનેસનું ડિસ્ક્રિપ્શન હતું, એ બધું ફેક હતું અને જે યુવતી હતી એ જોબ કરતી હતી અને એ રીતે જ્યારે એ ભાઈએ કીધું કે હું ઇન્ડિયા આવીને હવે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા માંગુ છું પણ મારા પૈસા બેંકમાં થોડા અટકી ગયા છે, તો તમે અત્યારે મને પૈસાની હેલ્પ કરો અને હું ચેન્નઈ જઈને મારું બિઝનેસ એસ્ટાબ્લિશ કરું છું. અને એ જ રીતે યુવતીને એને વાતોમાં ઘણીવાર રોજબરોજની ચેટિંગથી અને વાતોમાં ફસાવીને એ યુવતી સાથે ફ્રેન્ડશિપ કરીને એમણે એ યુવતીની પાસે પહેલા 30 લાખ રૂપિયા પડાવી લીધા. પછી બીજી વારમાં એવું બન્યું હતું કે એ યુવતીને એમણે પાછું ફોન કર્યું કે મારો જે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનો છે તો એ બિઝનેસ માટેનું જે વિદેશથી કન્ટેનર્સમાં જે માલ આવવાનો છે એ કન્ટેનર અત્યારે મતલબ ડોકયાર્ડ પર છે અને એને છોડાવવા માટે તમારે આટલા પૈસા ભરવાના છે, તો હમણાં તમે મને મદદ કરો, જ્યારે હું ઇન્ડિયા આવીશ ત્યારે તમને તમારા પૈસા ચૂકવી દઈશ. અને એ રીતે એ લોકો લોકલ લેંગ્વેજમાં વાત કરીને કાં તો પછી તમારી સાથે ચેટિંગ પર ફ્રેન્ડશિપ કરીને કે વધારે પડતું તમને મતલબ તમારા વિશ્વાસને જીતીને એ લોકોએ એ યુવતી પાસે બીજા 30 લાખ રૂપિયા પડાવી લીધા. એટલે એ યુવતી આજે 60 લાખ રૂપિયાના શિકારનો ભોગ બની ગઈ.
સો આ રીતે નાઇજીરિયન લોકોએ ઘણી અલગ અલગ પદ્ધતિઓથી સ્કેમ કર્યા છે દિલ્હીમાં. અને જેમ મેં તમને કીધું એમ 15 કરોડ રૂપિયાનો સ્કેમ એ લોકોએ કર્યો છે. અને જ્યારે પણ પોલીસને જાણ થઈ, પોલીસોએ એ લોકોના 500 અકાઉન્ટ છે બધા સોશિયલ મીડિયા થ્રુ અને બધી અલગ અલગ વેબસાઇટ પરથી એ લોકોના અકાઉન્ટ એમણે બ્લોક કર્યા છે. સો વાત એમ છે કે અત્યારે નાઇજીરિયામાંથી ઘણા બધા સ્કેમ્સ આચરવામાં આવે છે. અને બીજી એક વસ્તુમાં એવું છે કે એ જ રીતે એમણે નકલી અકાઉન્ટ બનાવીને, હું એક પોતે બિઝનેસમેન છું અને મારા જે હું પોલીસ અધિકારી તરીકે કામ કરું છું અને અત્યારે હું મારા બિઝનેસ ટૂર માટે યુકે ગયો છું. હવે હું યુકે ગયો છું એટલે મારા ઇન્ડિયાના બિઝનેસ માટે મને પૈસાની જરૂર છે અને હું તમારા મિત્રનો ફ્રેન્ડ જ બોલું છું એમ કરીને એમણે એ જે નાઇજીરિયન માણસ હતો એમણે એક બિલ્ડર પાસેથી પણ પૈસા પડાવી લીધા અને એને બધી માહિતી સોશિયલ મીડિયા થ્રુ મેળવી લીધી હતી કે જે બિલ્ડરનો ફ્રેન્ડ ટ્રાવેલ કરે છે યુકે, એ ક્યાં ગયો હતો અને કયા કામ માટે ગયો હતો. તો આ રીતે વાતચીત કરીને એમણે પેલા જે બિલ્ડર હતા એમની પાસેથી પણ 20 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી દીધું. અને એ ગણતરીની સેકન્ડોમાં એમણે એમનો વિશ્વાસ જીતી લીધો, એમને એમની સાથે વાતો કરી લીધી અને આ રીતે એમણે 20 લાખનું મોટું ટ્રાન્ઝેક્શન કરી લીધું. સો આ રીતે નવી પદ્ધતિઓથી એ લોકો તમારી સાથે સ્કેમ કરે છે. તો મારું જનતાને એટલું જ કેવું છે કે પહેલા તો સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ આજે અગર તમે કોઈને ઓળખતા ના હો અને તમારી પાસે કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે કે જે તમને એમ લાગે કે અયોગ્ય છે, કાં તો તમને એના પર થોડી પણ શંકા જાય, તો પહેલા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરો. તમે જો કે તમારા કનેક્શનમાં છે, તમારા ફ્રેન્ડ્સ લોકોના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ની અંદર આવે છે, અજાણ્યા વ્યક્તિને તમારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનો આગ્રહ નહીં રાખો. બીજી વસ્તુ કે જ્યારે પણ ફ્રેન્ડશિપ થાય, ચેટિંગ થાય ત્યાં સુધી બધું ઓકે છે, પણ જ્યાં સુધી તમે એ વ્યક્તિને મળો નહીં, તમે એ વ્યક્તિ જોડે વાત નહીં કરો, વિડીયો કોલ નહીં કરો, ત્યાં સુધી તમે એ લોકો પર વિશ્વાસ નહીં કરો કે આ વ્યક્તિ સાચા જ વ્યક્તિ છે કે ફેક માણસ છે. અને ત્રીજી વસ્તુ છે કે તમે જ્યારે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, જ્યારે પણ ભલે તમે કશે ટ્રાવેલ કરતા હોય, ટેગિંગ કરતા હોય, કાં તો તમે તમારું લોકેશન શેર કરતા હોય, પણ પ્રોપર એક્ઝેક્ટ લોકેશન નહીં નાખો. આઈ મીન સપોઝ ઇફ યુ આર ટ્રાવેલિંગ ટુ યુકે, તો યુ જસ્ટ તમે એવું જ આગ્રહ રાખો કે તમે યુકે ટ્રાવેલ કરો છો, પણ યુકેમાં કઈ જગ્યાએ જવાના છો, કઈ જગ્યા હોટલમાં સ્ટે કરવાના છો, એ બધું તમે પબ્લિકલી ના થાય એ ધ્યાનમાં રાખો. કારણ કે અત્યારે સ્કેમર્સ લોકો અગર તમારી પાસે થોડા પણ વ્યવસ્થિત પૈસા હશે તો એ લોકોની નજર તમારા બધી જ અંગત વિધિઓ પર હોય છે. તો આ રીતે તમે કોઈના ઝાંસામાં નહીં ફસાવો. અને અત્યારે સ્કેમર્સ લોકો જે હોય છે એ તમને ફસાવવા માટે કઈ પણ હદ સુધી જઈ શકે છે. ભલે ડ્રગ્સ નો મામલો હોય કે ભલે કોઈ વિદેશથી પાર્સલ આવ્યું હોય, કાં તો જે યુવતી સાથે સેક્સ રેકેટની વાત હોય. તો આ રીતે અલગ અલગ પદ્ધતિથી એ લોકો ક્રાઇમ કરે છે. તો જ્યારે પણ અગર તમે કોઈ વ્યવસ્થિત પર્સનાલિટી ના હોવ કે તમે કોઈ એકદમ પ્રસિદ્ધિ તમે કોઈ એકદમ પ્રોફેશનલ નેટવર્ક તમારું ના હોય, તો મહેરબાની કરીને તમારું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તમે પ્રાઇવેટ રાખો, કે જેથી કરીને તમારો અકાઉન્ટ નો પબ્લિકલી યુઝ ના થાય અને જે તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ સિવાય એ અકાઉન્ટ ને કોઈ જોઈ ના શકે અને તમારી જે અંગત ગતિવિધિઓ છે એમની એ લોકોને ખબર ના પડે. સો આ રીતે તમે આ વસ્તુમાંથી બચી શકો છો. અને માનસીજી, આપણે એ પણ પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે સ્માર્ટફોન લોકો યુઝ કરતા હોય છે ને ખાસ કરીને ઓનલાઈન પેમેન્ટ જે અત્યારે કરવામાં આવતું હોય છે, તો આપણે જે એપનો યુઝ કર્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? કશે પણ તમારે કરવું પડે છે તો તમારે પહેલું તો વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારે જે પેમેન્ટ કરવાનું હોય છે
તમે પ્રોપર સ્કેનિંગ કરીને જ પેમેન્ટ કરો. સપોઝ કોઈ તમે શોપમાંથી, મોલમાંથી કે કશેથી બી તમારો કોઈ સામાન લીધો હોય તો જે શોપનું સ્કેનર હોય તમે એના પર જ સ્કેનિંગ કરીને પૈસા ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખો. કોઈ સામેથી વ્યક્તિ તમને એમ કે અમારું સ્કેનર નથી ચાલતું, તમે આ નંબર પર પેમેન્ટ કરી દેવ, તો તમે પહેલા તો એ ચકાસો કે એ જે નંબર છે એ સાચે જ એ શોપનો ઓનરનો છે કાં તો એ મોલના વ્યક્તિનો છે. બીકોઝ કોઈ પણ તમને પોતાનો નંબર આપીને પણ તમારી પાસેથી પેમેન્ટ વસૂલ કરી શકે છે. અત્યારે બીજી પદ્ધતિમાં એવું થયું છે કે 20 વર્ષના એક છોકરાએ શું કર્યું છે કે પેટ્રોલ પંપ પર અને ઘણી બધી જગ્યાએ જે સ્કેનર હોય છે એ સ્કેનરના જ જેવા મતલબ એ લોકોની એ સ્કેનરની સાઇઝ પ્રમાણે અને એ જ સ્કેનરના આબેહૂબ એ લોકો એ છોકરાએ પોતાની બુદ્ધિથી એવા જ પેજ પ્રિન્ટ કર્યા છે અને એને પોતાનું સ્કેનર લગાવી દીધું છે. હવે એને શું કર્યું કે પેટ્રોલ પંપ પર જઈને કાં તો કોઈની શોપ પર જઈને કે જ્યાં વધારે ખરીદી થતી હોય ત્યાં જઈને એને પોતાના સ્કેનર એ જે પેટીએમ અને જીપે ના જે સ્કેનર હોય છે એના બારકોડ ઉપર એને પોતાનો બારકોડ ચોંટાડી દીધું. હવે આ વસ્તુ એવી થઈ કે જેટલું પણ પેમેન્ટ પેટ્રોલ પંપ પર આવતું હતું અને શોપ પર આવતું હતું એ બધા જ પેમેન્ટ ડાયવર્ટ થઈ ગયા છોકરાના અકાઉન્ટમાં અને છોકરો રાતોરાત કરોડપતિ બની ગયો. બીકોઝ એ જે સ્કેનર છે એની સાઇઝ, એનું મતલબ કે પેજ એ બધું જ એને એટલું વ્યવસ્થિત રીતે કટિંગ કરીને જયારે એને ચોંટાડેલું હતું કે કોઈને ખબર ના પડે કે નકલી સ્કેનર છે કે અસલી સ્કેનર છે. પણ આ તો તપાસ હાથ ધરાઈ કે જયારે પેટ્રોલ પંપના ઓનરે ચેક કર્યું કે અમારી પાસે આટલા દિવસનું પેમેન્ટ નથી આવ્યું ત્યારે ખબર પડી કે આ સ્કેનર એ લોકોનું પોતાનું છે જ નહીં, કોઈ બીજા વ્યક્તિનું છે. તો હવે આવી રીતે પણ નવા સ્કેમ્સ થાય છે. તો તમારે આ બધી બાબતની ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને જે શોપ્સ ઓનર હોય છે કાં તો મતલબ જે પણ બિઝનેસમેન હોય છે એ લોકોએ પણ પોતે ધ્યાન રાખવાની જરૂર છે કે અગર તમે તમારો બિઝનેસ કોઈને હેન્ડ ઓવર કરો કાં તો તમારી શોપ કોઈને હેન્ડ ઓવર કરો તો તમે પહેલા જોઈ લેવું કે તમારું સ્કેનર ત્યાં યુઝ થાય છે કે તમારા કોઈક જે વ્યક્તિ તમે બેસાડેલા છે એને પોતાનું સ્કેનર મૂકી દીધું છે. તો આ રીતે પણ તમે તમારા મતલબ સ્કેમ્સ તમારી સાથે ના થાય એનાથી તમે બચી શકો છો. જી માનસીજી, એટલે કે તમામ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. જી માનસીજી, આપ રોજબરોજ જે પ્રકારે જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તેનાથી અમારા દર્શક મિત્રોને માહિતગાર કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ આજકાલ બેંક સંબંધિત કામ પણ સ્માર્ટફોનની મદદથી સરળતાથી થઈ જાય છે. મોટાભાગના લોકો કે જે ડિજિટલ પેમેન્ટ પણ કરે છે પરંતુ તેના કારણે સાયબર ક્રાઇમના બનાવ પણ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આ તમામે સાવધાન રહેવાની જરૂર છે અને સતર્ક રહેવાની પણ જરૂર છે કે જેથી આપ પણ આવા ફ્રોડનો શિકાર બનતા બચી શકો. તો દર્શક મિત્રો, સાયબરની દુનિયામાં અત્યારે બસ આટલું. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.